ઉપજો कसोटी करवाने पृथ्वी लोकनी। પેલી પરીક્ષા પંડિતજીની લીધી જો, જઈને ઉભા રે પંડિત આંગણે। સાંભળો ને પંડિત ગાય ઊભી દ્વારે જો, રોટલીના દાન તમે આપજો। ઘરમાંથી પંડિત એમ બોલ્યા જો, સાંભળો ગાય માતા મારી વાતડી। મારા તે ઘરમાં રસોઈ નથી તૈયાર જો, આશા કરજો રે બીજા ઘરની। અંતરની વાણી ગાય માતા એમ બોલ્યા જો, અંતરની વાણી રે સદાય અમર રહે। ખંભે ખડીયો ને હાથમાં પોથી રહેશે જો, ભિક્ષા રે ઘર ઘરની કાયમ માંગજો। 11 માતાએ લીધું ગાયનું રૂપ જો, એવી કસોટી કરવાને પૃથ્વી લોકની। બીજી પરીક્ષા સિપાઈ ભાઈની લીધી જો, જઈને ઉભા રે સિપાઈ આંગણે। સાંભળો ને સિપાઈ ગાય ઊભી દ્વારે જો, ભોજન રે પાણીના દાન તમે કરજો। સાંભળો ને સિપાઈ ગાય ઊભી દ્વારે જો, ભોજન પાણીના દાન તમે કરજો। ઘરમાંથી સિપાઈ એમ બોલ્યા જો, સાંભળો ગાય માતા મારી વાતડી। માતાએ ઘરમાં મારા તે ઘરમાં રસોઈ નથી તૈયાર જો, આશા કરજો રે બીજા ઘરની। હે ગાય માતાએ અંતરની વાણી બોલ્યા જો, અંતરની હાયું રે સદાય અમર રહે। સિપાઈ તારે હાથ રહેશે હથિયાર જો, હું દ્વારે ઊભી એમ દ્વારે ઊભજે। ત્રીજી પરીક્ષા સજ્જન માણસની લીધી જો, જઈને ઉભા રે ધર્મીને આંગણે। સાંભળો ને બેનો ગાયુંનો પોકાર જોયા, ભોજન આપો ને પેટ મારા ઠારજો। ઘરમાંથી ધર્મી એમ બોલ્યા જો, ગાય માતા હમણાં હું આવું છું। અમારે ઘરે 56 ભોગ તૈયાર જો, ભાવેથી ભોજન તમે આરોગો। હે ભોજન કરીને માતાએ આશીષ આપ્યા જો, કાયમ રે ભંડાર તારા ભર્યા રહે। લક્ષ્મીજીનો વાસ તારે સદાય રહેશે। હે 11 માતાએ લીધું ગાયનું રૂપ જો, કસોટી કરવાને પૃથ્વી લોકની। હારે માનવ્યું તુલસીજીને પૂજજો જો, તુલસીને પૂજવાથી વૈકુંઠ ઢૂકડું। હે સત્સંગી 11 મહિમા ગાશે જો, તુલસીજીને 40 મોક્ષ આપશે। હે તુલસીજીને 40 મોક્ષ આપશે। 11 માતાએ લીધું ગાયનું રૂપ જો, કસોટી કરવાને પૃથ્વી લોકની। આવી કસોટી કરવાને પૃથ્વી લોકની।